શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु એટલે કે ઉનાળો ભયંકર ગરમીમાંથી આપણે બધાય પસાર થઈ રહ્યા છે. આમ જેને કહેવાય ને કે સહન ન થાય એવી. પણ ઠાકોરજી માટે તો આપણે ઘરમાં એવા ઉપચાર કરવાના, શીત ઉપચાર, કે પ્રભુ ગરમીને મહેસૂસ ન કરે. જો આપણે સાક્ષાત માનીએ છીએ તો, અને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત માનતા હોય તો જ એને સેવાનો આનંદ આવે. નહીં તો આપણે ક્રિયા કરીએ છીએ, અને ક્રિયામાં કેવું, તમને 1-2 દિવસ ગમે રૂટીન, પછી તમે કંટાળી જાઓ. તમે ભણવા બેસો ને તો સ્કૂલમાં પીરિયડ બદલાય કે ભાઈ મેથ્સ ને, ગુજરાતી ને, સાયકોલોજી ને, ઇકોનોમિક્સ ને. હવે 8 પીરિયડ મેથ્સના હોય તો ગમે, 8 પીરિયડ ગુજરાતીના હોય તો ગમે? ના ગમે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ગુસાઈજી પરમ દયાળે રાગમોગ સિંગાર એવા આપ્યા છે કે નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. અત્યારે આ નૌકા વિહાર ને, ફુવારા ને, જળમાં ખીલોના ને, ગુલાબ જોળ ને, ચંદન ને, આ બધો એવો આનંદ લઈએ. પછી જેમ જેમ ગરમી ઓછી થશે અને વરસાદ આવશે તો પાછો સેવાક્રમ ફરશે. જેમ કે આપણે શિયાળામાં બધા ગરમ કપડાં કાઢીએ, અને જેવો શિયાળો જાય એટલે ધોઈને પાછા બેગની અંદર ગોઠવીને મોકલી દઈએ કે હવે આવતા વર્ષે. એવી જ રીતે જો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ તો એમને પણ યથા દેહે તથા દેવે. આજે જ મેં સાંભળ્યું કે ઠાકોરજીને શું આપણા ઘરે આવવાની જરૂર? જરાય જરૂર નહીં. છતાંય કેમ પધાર્યા? કળિયુગમાં ખબર હતી કે ચારે બાજુ નાના વાદ વિનષ્ટેશું. ચારે બાજુ એટલા ધર્મો, એટલી અંધશ્રદ્ધાઓ, એટલા વાદ, તો તું મૂંઝાઈ જઈશ કે આમાં કયું કરું ને કયું ન કરું. હવે ત્યારે યોગ્ય માર્ગદર્શન ના મળે તો ઘણીવાર ખોટા રસ્તે વયા જઈએ. ઓલા છોકરાઓને 10મા કે 12મા પછી યોગ્ય માર્ગદર્શન ન મળે અને એનો ભાઈબંધ સાયન્સમાં જતો હોય અને આ જીવ છે આર્ટ્સનો, એને બધું કલા ગમે છે, એને ભાષાના શ્રૃંગાર ગમે છે, એને શું શબ્દોથી સજ્જિત આમ બધી લેંગ્વેજ ગમે છે. હવે મોકલી દીધો સાયન્સમાં. હવે ત્યાં તો આંકડાની રમઝાર. હવે 2-3 મહિના થાય એટલે ઘરમાં કહે કે આમાં મને મજા ના. એ કે ના, હવે લીધું એટલે લીધું, એડમિશન મળી ગયું, આમ તેમ. પરાણે કરે પણ એની એ મંજિલ સુધી ન પહોંચે. એમ વલ્લભને ખબર હતી કે આટલા બધામાં મારો જીવ અથડાઈ જશે. એ નક્કી નહીં કરી શકે, અને જેમ આર્ટ્સના બદલે સાયન્સમાં વયો ગયો ખોટા રસ્તે, તો આ જન્મારો તો નકામનો જશે. એટલે કહી દીધું વલ્લભે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષાણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્માન. તારે આ બધા ક્યાંય પડવાની જરૂર નહીં. ઓલી બાજુ ઓલો મઠ છે ને, ઓલી બાજુ ઓલા મહારાજ છે ને, ઓલી બાજુ ઓલા સંત છે ને, ઓલી બાજુ ઓલા બાપુ છે ને, ફલાણા છે ને. તારા બધા નથી પડવું.
તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી જે વલ્લભે પધરાવી દીધા છે, બસ એના એકનું જ શરણું પકડી રાખ. એકનું શરણું હશે ને તો તારે ક્યાંય ભાટકવું પડશે નહીં. અને ભાટકવું પડે એનો મતલબ એમ કે તારા ઘર ઠાકોરજી નથી. અને ઠાકોરજી કેવા કૃપાળુ. આજે માં લગ્નમાં જવા તૈયાર થઈ હોય, બરાબર, ભારે ભારે સાડી પહેરી હોય, ભારે ભારે દાગીના પહેર્યા હોય, અને છોકરાની તૈયાર સરસ કર્યો હોય, એનો વર બૂમ પાડે, ચલો હવે હોન વાગ્યો, ત્યાં વરસાદ શરૂ થાય તો કે ઉભા રહ્યો, છત્રી લઈ આવો, નાનકાને ક્યાંક શરદી ન થઈ જાય. હવે છોકરાઓને પેલો વરસાદ આવ્યો, ખાબોચિયા ભરાણા, ગારો થઈ ગયો, અને ગાડી તો બહાર હોય, કઈ ગાડી તો તમારે 50 કરોડની હોય ને તો એ રૂમમાં ન આવે. કરોડ રૂપિયાના ચંપલ હોય ને હીરાવાળા તો એ પગમાં જ પહેરાય, માથે ન પહેરાય. એમ ગાડી 50 કરોડની હોય, 100 કરોડની હોય, એ બહાર જ ઊભી રહે. એની વાળવા વાળી હાથ અડાડે ને આવતા જતા ઓલા લારી વાળા હાથ અડાડે. હવે છોકરાએ પેલો વરસાદ જોયો, માં ગઈ છત્રી લેવા, પગ લેપટો ને ધપ કરતો ગારામાં પડ્યો. હવે આખા શરીરે ગારો ગારો થઈ ગયો, રોવે. હવે પિતા છે ને એ ગાડી સ્ટાર્ટ કરી હતી એટલે એટલા જલ્દી નહીં દોડે, પણ માં બબે પગથિયા ઉતરીને દોડતી આવશે. એ રાહ જોશે કે જા પેલા તું નાયા આવ, ચોખ્ખો થઈ આવ, મેં નવા કપડાં પહેર્યા છે, હું તૈયાર થઈ છું, મેં દાગીના પહેર્યા છે, હું તને નહીં અડું. માં કઈ દિવસ એવો વિચાર કરશે? સીધી દોડીને કપડાં તેલ લેવાને ગયા, એના દાગીના, અને માં આવીને ગારામાંથી ને આમ કાદવમાંથી લઈ, રરમાં દીખા વાગ્યું નથી ને, હાલ ફરી નવડાવી દઉં, તૈયાર કરી દઉં. એના બાપને કહેશે, સાંભળો, હવે 15-20 મિનિટ ગાડી બંધ કરો, તમારે અંદર બેસવું હોય તો બેસો, અને ઘરમાં આવવું હોય તો આવો. હું મારા લાલિયાને ફરી તૈયાર કરી દઉં. માને જરાય પોતાના કપડાની કે પોતાના દાગીનાની પોતાની તૈયાર. એવી જ રીતે આપણે કરોડો જન્મથી વિખૂટા પડેલા પ્રભુથી આ સંસારના કાદવમાં પડ્યા છીએ. તો ઠાકોરજી એવું નથી કહેતા તું પેલા સુધરી ના આવ, પેલા બધું છોડી ના આવ, આટલું શીખી ના આવ. ના, પેલા તો ઉચકી જ છીએ કાદવમાંથી ને. એ જોતા નથી કે હું બ્રહ્મ છું, પરબ્રહ્મ છું, ઈશ્વર છું, ભગવાન છું, પરમાત્મા છું. એને એમ નહીં થતું કે આ મને આ જીવ આવો કરી નાખશે, મારી ક્યાં હેસિયત ને એની ક્યાં હેસિયત. ઉચકી જ લે સીધો, અને પેલા એને ચોખ્ખું કરે છે, એને તૈયાર કરે છે. આપણે કરોડો જન્મથી છૂટા પડ્યા હતા, બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે કેવા હતા, એટલે તો આપણે દ્વિજ કહેવાય છે. બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં સુધી માનવ, બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ. એટલે તો ગોકુળનાથજી જાતા હતા સેવામાં, અને છેડો અડી ગયો. બધા કે જરા જ ન જાતા, ઈ કે કા, ઈ કે છોવાઈ ગયા. ગોકુળનાથજી ઓલાને પૂછ્યું, ભાઈ તું કેવો છે? વૈષ્ણવ. ના, હું એમ પૂછું છું તમે કેવા છો? વૈષ્ણવ. કેવા છો? વૈષ્ણવ. તો કે હું નથી છોવાયો. વૈષ્ણવનો નથી છોવાતો, પણ બહારનું કોક અડી ગયું હોત તો છોવાઈ જાતે. તો આપણને પ્રભુએ સંવાર્યા, પોતાના કરી લીધા, અને પાછા આપણા ઘરે આવીને આપણી જેમ રહે છે. વલ્લભે એવું નથી કીધું તારે રોજ 56 ભોગ ધરાવવાના, આપણી ત્રેવડે છે. આપણે કીર્તનમાં ગાતા ગાતા 56 ભોગ એમ થાય બહુ મોડું થઈ ગયું, આ મોટું કીર્તન છે. ઓલા દિવાળીમાં ને એમાં આવે ને અન્નકૂટના કીર્તન, ગોદ બેઠે ગોપાલ સો કહત વ્રજવાસ્ય. તો શરૂઆતમાં આપણે ઠાકોરજી પૂછતા ને આવ્યા ને, ઓફિસ હોય ને તો આમ 2 પાના ફેરવો, અરે આટલું મોટું કીર્તન છે. ભાવ નહોતી ખબર, અન્નકૂટમાં કેમ ગાવાનું એ નહોતી ખબર. એટલે બસ જોવું કે નાનું છે, પણ એમાં તો અન્નકૂટમાં તો બધા મોટા મોટા કીર્તન. પછી મનમાં વાંચી જાઓ.
તો 56 સામગ્રી વાંચતા મોડું થતું હતું. તો આપણી ત્રેવડ છે આપણે 56 ભોગ ધરાવીએ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, તું સખડી ધરાવીશ ને તારા એક એક દાણામાં હું એક એક સામગ્રી માની લઈશ. 56 નહીં, તું કે એટલી. અને પ્રભુ માને છે ને, રાય જેટલી સેવા કોક પર્વત જેટલી માને છે, અને હિમાલય જેટલા દોષને રાય જેટલા માને. આ આપણો પ્રભુ. અને આવા પ્રભુ ન હોય તો આપણે ઓછા નથી, આપણે પધરાવી એમ નથી. આપણને લિસ્ટ આપે, ઓલું યજ્ઞ કરવાનું હોય ને, યજ્ઞ કરવાનું હોય ને, લિસ્ટ આપે. આટલા જવ, આટલા તલ, આટલા ઘી, આટલી સોપારી, આટલા ચોખા, આટલા મગ, ગોળ, ખાંડ, કંકુ, નાળાછડી, આમ લિસ્ટ હોય. પછી આપણે મૂંઝાઈ જાય કે આ બધું ક્યાં જાવું પાછું. તો આપણે મહારાજને કહીએ તમે લેતા આવજો, જે પૈસા થાય એ. કયું લઈ આવીએ આપણે પછી પૂછીએ જ નહીં ને જોઈએ જ નહીં. પણ એ વર્ષે કે 10 વર્ષે એકવાર કરવાનું હોય એટલે આપણે કરીએ. આપણને વલ્લભે લિસ્ટ આપ્યું કે તારે સ્નાન યાત્રા, તારે વૈશાખ સુદ એકમે આ બીજે આ ના, તારાથી થાય એટલું કર. તારી તબિયત નથી સારી, તારાથી નથી ચલાતું, તો તું ઠાકોરજીને જે ધરાવી લે. પછી એવું નહીં કે ઠાકોરજીને બટેકા પૌવા ને દહીં ને પાપડ તળેલા ધરાવ્યા અને ઈલાબેને બહારથી ટિફિન હત, તો તું એ જ લે. તો વલ્લભને ખબર હતી કે કળિયુગમાં તો આ બધું થવાનું જ છે. એટલે ઘરે પધરાવી દીધા કે તારે બહાર રખડે ભટકે તો આ બધામાં તું હલવાઈ જા. સાડી લેવા જાય ને પછી ઓલો મોટો સ્ટોર હોય ને, ઓલા સેલ્સમેનની સીપ સારી હોય, એનું બોલવા ચાલવાનું ને, ચા લાવજો બેન માટે, કોફી લાવજો, ઠંડુ પાણી લાવો. આપણે કઈ ના ના, અરે ઠંડુ ચા કોફી ને આવી ગરમીમાં ચા કોફી, બેનને ઠંડુ આપો. પણ એને ખબર નહીં આ બેનમાંથી આવા 17 કાઢી લેશે. અને પછી એટલી સાડીઓ બતાવે કે મૂંઝાઈ જાય કે આ લો કે આ લો. એમ કળિયુગમાં અત્યારે એટલા બધા ધર્મો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. હું તમને ભગવાન બતાવું, હું તમને ભગવાન સુધી લઈ જાઉં. વલ્લભ કે મારો જીવ દેવી અટવાઈ જશે, એટલે એના ઘરે જ પધરાવી દઉં. કોઈ ધર્મ મને બતાવો જ્યાં ભગવાન ઘરે પધરાવે. આજ હવેલીમાં જે હોય ને, ભલે આપણે નાવ નાની હોય, આટલું તબારકું હોય, એમાં નાવ પધરાવીએ. પણ આપણા ઠાકોરજીને આપણે જોઈએ ને, આમ આપણી આમ આ નાવ ઘડી ઘડી આમ થતી થતી આપણી સામ જ જોતી હોય. ઠાકોરજી આપણા સામ જ જોતા હોય. અહીંયા એક વૈષ્ણવ રહેતા હતા, અત્યારે લીલા 2 માણસ પહોંચી ગયા. તો હું જોબ કરતી હતી, તમે ઓળખો, નામ ન દેવાય, અહીંયા ઘાટલોડિયામાં જ, આપણા જ એરિયામાં. એટલે એમણે બિચારાનો ફોન આવ્યો. એ કહેલા મારે હવે વોકરથી ચાલો છો ને તો તારી ઓફિસ સુધી નહીં અવાય, તો તું મારા કંઈક 30 કે 32 હજાર રૂપિયા છે એમ કે પાકે છે, હવે તને ટાઈમ હોય તો તું લઈ જાજે ને, હું સાઈન કરી દઉં. હવે મને ખબર હતી એટલી ઉંમરવાળા, પણ મને એમણે પોષણ બહુ આપ્યું હતું કે ઠાકોરજી પુશ કરાવીએ તો કેવો આનંદ આવે, તું ગભરા નહીં, તારે જરાય ઓપરસથી ડરવાની જરૂર નથી, તું નોકરીએ જઈશ તો તું દૂધ મિશ્રી તો બહુ મને પોષણ આપ્યું હતું. એટલે મેં કીધું એમનું તો ઋણ છે મારા ઉપર. એટલે સાંજે એકવાર ઓફિસથી આવીને મેં કીધું ઘરે પછી જાઉં, અને તે દિવસે રસોઈ મારે કરવાની હતી. એટલે એમના ઘરે ગઈ તો બેલ મારી, એટલે બેન બહાર આવ્યા. એટલે મેં કીધું લાવો તમારે IVP કે જે મને બહુ યાદ નથી તો આપો. મને કે આવો પાણી તને જળબલ તો આપો. જળ આપ્યું. પછી એમણે એમ પણો બનાવ્યો હતો કેરીનો, બહુ સરસ, અંદર ઇલાયચી ને બધું નાખે, એટલે મને એ આપ્યો. એટલે હાથ ખાસા કર્યા. એટલે મને કે હું હવે અંદર જાઉં. એટલે મેં તો તમારે 2ની સાઈન છે કે એકની? મને કે જોઈજો ને તું, તો 2ની હતી. એટલે મેં કીધું કાકાને બોલાવો ને.
એટલે કે હું જાઉં અંદર પછી આવે એ બહાર. મેં કીધું આ વળી જો આપણા ઘર ત્યાં ઠાકોરજી નહોતા એટલે આ બધું, અને સાક્ષાત માનીએ કે નો એ બધી મને ખબર નહોતી પડતી. એટલે મેં કીધું બે હારે આવી જાઓ. મને કે ના પેલા કોને છે જોઈ જો. એટલે મેં કીધું પેલા તમારી ને પછી ભાઈને જ કાકાને. તો કે લાવ પેલા હું કરી દઉં. એણે સાઈન કરી, એ અંદર ગયા, પછી કાકા આવ્યા. મેં કીધું તમે મને કહેલા મને ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં છે યાદ નથી. મેં તમે રિટાયર્ડ ક્યારે થયા? તો કે લીધા ત્યારે જોબમાં તો મેં તો ઇંગ્લિશમાં જ હશે, ફેર હશે તો હું કરાવી દઈશ, અને કાં ઓળખાણમાં સાઈન કરી દઈશ એઝ અ પોસ્ટમાં. પછી મેં કીધું કેમ તમે લોકો બે હારે ન આવ્યા? આપણે આવી હતી ખબર ને. એ કે પોતા માસીને ઓલા બાબા આવ્યા. મને કે આવું કહેવાય નહીં, પ્રગટ કરે રસ થાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે સાક્ષાત કે ખોટા? મેં કીધું સાક્ષાત. અડધી સમજણ પડતી હતી. મને કે નાવમાં બિરાજ્યા છે ઈલા. હવે નાવની અંદર અમે બે આવતા રહીએ ને ખેલી જાય તો પ્રભુ. એટલે અમે વારા ફરતી આવ્યા કે હું સાઈન કરતી હતી ત્યારે એ નાવની આજુબાજુ આમ પેલું કરતા હતા કે મારા પ્રભુ ખેલી ન જાય. અને એ આવ્યા ત્યારે હું ગઈ. હવે ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે દર્શન ન કરાવાય. એટલે મેં કીધું આપણે હવે લઈ જઈએ ને કરતા અહીંયા કરી લઈએ. એટલે મેં દર્શન થાય. મને કે ઉભી રહો પૂછી જો. તેના વરને કે આ ઈલાબેનને દર્શન કરવા છે. એનો વર કે ના. મને કે અત્યારે મેળ નહીં પડે. એવું ન કીધું. ના તો સારું, પછી મેં તમને આ પૈસા કાલે આપી દઈશ. તો કે મારે કામવાળાને મોકલીશ. મેં કીધું ના ના એવું પૈસા 20-25-30 વર્ષ પહેલા તો આટલા બધા પૈસા, એટલે મેં કીધું ના ના હું દેતી. મારે તો અમે કાંઈ ને લઈ આવવાનું, મારા ઘરે જાઓ એના પહેલાં તમારું ઘર આવે છે, 5 મિનિટનો ફેર પડે. પછી ખબર નહીં એના વરને શું સૂઈજો. એ કે બોલાવો ઈલાબેન એકાદું કીર્તન ગાય. હે, અને મને તો ગાવું તો ગમતું હતું, કાંઈ ભાવ ખબર ન પડ્યો. ઘનશ્યામ ખેવત હે નાવ. અંદર ગઈ એટલે મને કે એક કીર્તન ગા. અને જે એને આટલા મોટા તબાડકામાં ફૂલ ને ખીલોના પાણીના જળના ને નાવને કળીઓની ઓલાથી ને શણગારી હતી. અને ઠાકોરજીને ઝીણી ઝીણી કળીઓના શિંગાર કરેલા હતા. એવી ચૂંદડીને એવું જેમનું બધા એ બાજુબંધ ને બધું બહુ સરસ. આમ અંદર ગયા ને તો હું તો ભૂલી ગઈ કે આ વૈષ્ણવનું ઘર છે. વ્રજમાં આવી ગયા હોય, યમુનાજીમાં આવ્યો. પછી કીર્તન ગાયું હતું. મેં કીધું હવે હું જાઉં, કારણ કે મારા ઘરવાળાને બધા 8 વાગે આવશે, મારે રસોઈ કરવાની છે. એ કે એક કામ કર ને. મેં કીધું શું? એ કે આજે ઠાકોરજીને સાંજે ગરમ ગરમ ભૂજાના તો લેતી જા. મેં કીધું ના 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 ના, મારો મેળ નહીં પડે. ધરાર મને એને ઠાકોરજીને ધરાવ્યા હતા, સરાવીને લેવડાવ્યા. ત્યારે 1 સેકન્ડ માટે મને એવું થઈ ગયું હતું આપણા ઘરે ઠાકોરજી હોય કેવો આનંદ આવે. પછી મનમાં થાય પણ માર તો જોબ રહી, આખો દિવસ જોબ ને ટ્યુશન ને આપણો મેળ. આમ મન વ્યગ્ર થયું હતું. અને 2 મહિનામાં જ અષાઢી છઠના દિવસે ઠાકોરજી પધાર્યા. તો જો સાક્ષાત માનીએ છીએ તો દર્શન ન કરાવે, તો એકલાય ન છોડે. ઓલી એક વાર્તા આવે છે કે કાનબાઈ આવ્યા માવન થઈને, અને નવનીત પ્રિયાજી ઝૂલતા હતા, અને ગિરધરજી અંદર કંઈક લેવા ગયા હતા. તો કાનબાઈ કે બાવા ये अकेले झूल रहे, आप जल्दी आओ, ये तो बालक है, खेली जाए तो. એક બેન કેનેડા મળીએ છે, એ નાવમાં પધરાવા જતા હતા, તેને ઠાકોરજી કૂદી ગયા જળમાં. એ બેનને એટલું બધું રડવું આવે ને એટલું, કારણ કે જળમાં તો પાણી પી જાય, ડૂબી જાય, કેટલી આપણને ચિંતા થાય. સાક્ષાત માનીએ છીએ તો જળમાં ખેલી ગયા એની ચિંતા થાય, બાકી જો મૂર્તિ માનો તો ના થાય મારા વાલા. એક નાની વાત, આપણી મિલકત, આપણા વાડી વજીફા બંગલા બધાના વારસદાર હોય, પણ આપણા કર્મોના વારસદાર તો આપણે એકલા જ. હું જેવું કર્મ કરું છેલ્લે મારે જ ભોગવવું પડે. ઓલા વાલિયા લૂંટારા લૂંટ કરતો તો, નારદજીએ કીધું પૂછ્યા આમાં તારે એકલાને ભોગવવાનો, બધાય ભાગીદાર. અંદરજીની કે અમારે શું, અમને બધાને ખવડાવવાની જવાબદારી તારી છે,
તું ગમે એ રીતે લાવ, અમારે લેવા નહીં તો દેવા. વાલિયા લોટાણામાંથી વાલ્મીકી થઈ ગયા અમાર વાલા. તો કર્મોના વારસદાર તો આપણે જ, જે કર્મો કર્યા હોય. એક સાધુ હતા, હવે કોઈ પાસે માગે નહીં, કોઈ આવીને આપે તો ખાય, અને એને નિયમ કે કોઈ 10 વાર દેવા આવે તો ભેગું નહીં કરવાનું, એક જ વાર લેવાનું. અને માનો 2-3 દી કોઈ નું આવે તો જળ પી લેવાનું. બીજા દિવસે કોઈ ન આપ્યું તો જળ પી લેવાનું. અને કોઈ સામેથી આપે તો પોતાને જોઈએ એટલું લઈને હાથ જોડવાના કે ના, આનાથી વધુ નહીં. રસ્તે જતા હતા, મને વરસાદ આવ્યો. હવે એ ઠાકોરજીની લીલામાં તન્મય હતા, અને વરસાદનો ઝાપટું બરાબર પડ્યો. એ પલળતા હતા તો એને દેહાનું ભાન નહોતું કે હું પલળું છું. એના ચિત્તમાં ઓલી લીલાનું અનુસંધાન હતું. ઘણી વાર જુઓ, દૂધ ગરમ મૂક્યું હોય ને, ગેસ ઠાર નાખીએ, પછી સાણસી લેવાના બદલે આપણે બધા લૌકિક વિચારોમાં જોઈએ. અલૌકિકમાં તો કોઈ હોતા જ નથી. લૌકિક કોઈ એવી વ્યથામાં વિચારમાં હોય ને કે સાણસીને ભૂલી જાય લેવાની, અને ઓલું તપેલું છે ને 2 હાથે એવા દાજી જાય, ઓ બાપા, ત્યારે દેહાનું ભાન આવે કે અરે સાણસી પડી હતી, પણ વ્યથામાં હતા. એમાં સંત મહાત્માને વ્યથા કોઈ નહોતી, મગજમાં કથામાં હતા. હવે વરસાદ આવ્યો તો પગેથી ને એને આમ છાંટા ઉડાડ્યા. એને દેહાનું ભાન નહીં, કંઈક એવી લીલા ચાલતી હશે. તો એક નવું કપલ હતું, એ પરણીને જાતું હતું. હવે સાધુ મહારાજને ખબર નહીં કે આ કપલ નીકળું, કોઈ અહીંથી પસાર, એનામાં તન્મય હતા. તો એની પત્નીનું નવી સાડી, દાગીના બધામાં છાંટા ઉડ્યા. શેના? પાણીના, કાદવના નહીં. એટલે ઓલી આમ કરવા માંડી. ઓલાએ કીધું, એ દેખાતું નથી, આંખો નથી, આમ તેમ. એટલે સાધુને એકદમ ભાન આવ્યું, દેહાનુસંધાન જે છૂટી ગયું હતું એ આવ્યું. ભાઈ, મને ખબર નહોતી, બેન મને માફ કરી દો, મારો ઈરાદો નહોતો, તમને છાંટા ઉડ્યા. હવે બૈરી જોઈને આ સાધુ, તારા ઓલામાં ધૂળ પડી, હમણાં બધાને ભેગા કરું છું. ઓલાને તો સમજાય જ ને સાધુના શું કહે છે. એનું ધ્યાન જ ક્યાંય નહોતું, એનું ચિત્ત તો ઠાકોરજીમાં હતું. એટલે કીધું, ભાઈ એકવાર કીધું ને કે મારું ધ્યાન નહોતું. અરે સામો બોલે, એક લગાવી દીધી. કોણે? ઓલા એના વરે, હોશિયારી દેખાડવા કે જો હું કેવો છું. જોરથી મારી એટલે સાધુ પડી ગયા. કાદવ હતો અને ત્યાં ઈંટ હતી એટલે વાગ્યું, એટલે લોહી નીકળ્યું. એટલે સાધુએ પોતે જે ઉપર પન્યું પહેર્યું હતું એમાંથી ને થોડું ફાડીને ત્યાં પાટો બાંધી દીધો, અને પડી ગયા એટલે ભીના થઈ ગયા હતા. તો ચાલવા માંડ્યા. જેની ધૂન હતી પાછી મગજમાં સવાર થઈ ગઈ. ઓલીએ કીધું, આવું ન કરાય સાધુને. એ કે અત્યારે તો જવા દે ને, તો બધાની આ લોકોની વાત કરવા જેવી નહીં, આમ તેમ. આખા રસ્તે સાધુને ગાળો દે કરે. ઓલી કે ભૂલી જાઓ, હારી વાતું કરો ને. અરે આવાને તો હું જ સીધા કરું, બીજા કરે જ નહીં. ઓલા લોકો ઘરે ગયા એટલે ઘર થોડું ઊંચે હતું, એટલે આમ ઢાળ. આપણે ઉદયપુર જાય તો ઘણી વાર નહીં, આમ પગથિયા હોય ને ત્યાં મકાન હોય, એટલે આમ ઢાળ હતો. એટલે ઓલો કે ઊભી રહે, તું પેલા ચડ, એટલે તારો પગ લપડે ને તો હું તને ઝીલી લઉં, કારણ કે તું પેલી વાર આવશ. ઓલી પહોંચી ગઈ અને છેલ્લો પગથિયો આવ્યું, નાનો પગ લપટો. કોનો? આ જેને લાફો માર્યો સાધુને એનો. પહેલે પગથિયે છેલ્લે આવી ગયો, એને ત્યાં જ વાગ્યું જ્યાં સાધુને વાગ્યું હતું, અને લોહી લોહાણ પડે બેભાન થઈ ગયો. ઓલી 2 પગથિયા ઉતરતી નીચે આવી. અરે શું થઈ ગયું? ઘરના બધા ભેગા થઈ ગયા. આ વરઘોડિયાને આમ થયો ને કોકની નજર લાગી ને કોકે ટાવા ટુવા કર્યા. એટલે ઓલી કે હા, એ કે ઓલા સાધુ મહારાજને આને લાફો માર્યો હતો, તો એણે જ કાંઈક કાળી વિદ્યા કરી છે કે આને આવું થઈ ગયું.
બધાય પૂછ્યું શું કહેશો, અમને કંઈક સમજાય, અમને કંઈક સમજાય એવું તો બોલતું. એ કે આવી રીતે આવતા હતા ને બધી વાત કરી. એ કે હારાવ સાધુડા હોય અત્યારે તો આમ ને તેમ ને બધા બોલવા માંડ્યા. ડોક્ટરને બોલાવ્યા, ઇન્જેક્શન દીધું. ઓલો ભાનવા આવ્યો, પાટાપિંડી કરી ઉપર લઈ ગયા. ત્યારે ઓલા છોકરાએ કીધું કર્મોનું ફળ મળ્યું. સાધુ મહાત્માને દેહાનું ભાન નહોતું, પણ મારી વાઈફ ઉપર રૂવાબ છાંટવા, રોપ બતાવવા મેં કારણ વિનાનો લાફો માર્યો. એ લપટા નીચે પડી ગયા, લોહી નીકળ્યું. એણે જાતે પાટો બાંધ્યો, મેં એ તસદી ના લીધી. અને એ તો પાછા સાધુ તો ચલતા ભલા કરીને ચાલવા માંડ્યા. એણે કોઈ ટાવા ટૂંબા નથી કર્યા, કોઈ મેલી વિદ્યા નથી કરી. કર્મોનું ફળ આપણે જ ભોગવ. કર્મોનું ફળ આપણે કરેલા કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે છે. રાજા હોય કે રંક હોય, ગરીબ હોય કે તવંગર હોય, હોશિયાર હોય કે ડફોળ હોય, આજે હું કોઈ માટે ખરાબ બોલું, ખોટા શબ્દોનો ઉપયોગ કરું, હું સ્ત્રી છું તો કાલે સવારે કોઈ મારા છોકરાને મારા વહુ માટે ખરાબ બોલશે. તમે પુરુષ છો, તમે કોઈ સ્ત્રી માટે કારણ વિનાના ખોટા શબ્દો વાપર્યા, ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો. તમારા ઘરે પત્ની છે, તમારા ઘરે દીકરી છે, તમારા ઘરે બેન છે, તમારા ઘરે પુત્રવધુ છે. કાલ સવારે એ જ શબ્દો કદાચ એનાથી વધુ ખરાબ થઈને તમારી પાસે આવશે અને આવશે જ. કર્મોનું ફળ તો પોતે જ ભોગવવું પડે જ, એના વારસદાર કોઈ હોતા નથી. ઘણા નિંદા કરે, ઘણા બીજાની ઈર્ષા કરે. આજે ઘણા લોકો તો 75-80 વર્ષની ડોસીને નથી છોડતા, એના માટે ગંદામાં ગંદા શબ્દોનો ઉપયોગ કરે, એને ગમે એવું કહે. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. એ પછી જ્યારે અંત સમય આવે ને ભોગવવું પડે ને ત્યારે કોઈ બચાવવા ન આવે. એટલે જીવનમાં બને ત્યાં સુધી કોઈના દોષ જોવા નહીં, કોઈનો વાંક કાઢવો નહીં, અને કારણ વિનાના કોઈને બદનામ કરવા નહીં. કારણ આ વાર્તા પરથી આપણા જ કરેલા કર્મોનો હિસાબ આપણે જ ચૂકવવો પડે છે. ઓલા ઇન્કમ ટેક્સની રેડ પડે ને મારા વાલા, તો જેના નામે પેઢી હોય ને એને જેલમાં લઈ જાય. મારા દીકરો ને મારી વહુ ને મારા પૌત્ર કોઈને અડેને ટચ બી ના કરે. ભાઈ ખોટું તે કર્યું, પેઢી કોના નામની છે? તારા નામની. તો જ્યાં પણ ખોટું કરશું, ખરાબ કરશું કે બીજા માટે ગમે એવું એલફેલ બોલશું, હું કે તમે, કર્મોના ફળ તો ભોગવવા જ પડશે. અત્યારે સારું લાગે, ભલે વિકૃતિ છે, ગમે એવું બોલવું એ વિકૃતિ છે, પણ વિકૃતિનો બદલો પણ 2 હાથવાળો નથી લેતો, ત્યારે ઈશ્વર લે છે. એ કે તું નથી, તું બોલવા. હું ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. ત્યાં ન્યાય મળવાનો, એના જેવો ન્યાયાધીશ દુનિયામાં કોણ છે? અને ત્યારે છે ને કોઈ કોર્ટમાં તમારો કેસ ચાલશે નહીં, તમારો વકીલ ત્યાં કામ નહીં આવે, કારણ કે ત્યાં ન્યાયાધીશ ઠાકોરજી છે. એટલે આપણે જે પણ કરીએ વિચારીને કરીએ, કારણ વિનાની કોઈને વ્યથા આપીએ નહીં. અને ખોટા શબ્દો, કારણ કે ખોટા શબ્દો ક્યારે બોલીએ, ગંદા શબ્દો ક્યારે બોલીએ? જ્યારે આપણે એવા હોઈએ તો. આજે આપણને કેમ ખોટા શબ્દો બોલાતા નથી? કેમ કોઈના માટે બીજા, જેને કહેવાય ને આપણને એવી ગાળ બી ન આવડે, અને લોકો એનાથી ગંદુ બોલે છે? કેમ? એની પાસે જે હોય, જે સંસ્કાર હોય, એ જે કહેવાના છે મારા વાલા. એટલે બને ત્યાં સુધી આ નાની વાર્તાઓ પરથી એ જ આપણા જીવનમાં ઉતારવાનું કે બધાનું બધું મળશે. કર્મનું ફળ તો જેણે કર્મ કર્યા હશે એણે જ ભોગવવા પડશે, એમાં કોઈ બેમત નથી. તમે ચેતીને ચાલ,
એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાઉં હરિના ધામમાં. નહીં આવે તારકે ટપાલમાં, એક દિન જાઉં હરિના ધામમાં. મારે તમારે આપણે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. એક દિવસ જો આપણે એમ કહીએ કે કોણ જુએ છે, કોને ખબર પડે છે? આને બધી ખબર પડે છે. ઓલા બે વિદ્યાર્થી હતા શિષ્ય, ગુરુએ કીધું લ્યો છાની મની આ કેરી ખાઈ આવો. ઓલો પેલો હતો એ ખૂણામાં જઈને અંધારામાં ખાઈ આવો, કોઈને ખબર ન પડે. બીજો પાછો લઈ આવો. એ કે કા? કે દરેક જગ્યાએ પ્રભુ તો જોવે જ છે ને. તો જ્યાં અન્યાય થશે ત્યાં ઠાકોરજીને ઘેર ઓલો ઘડો ભરાવો જોઈએ. એ ભરાય નહીં ને ત્યાં સુધી ફૂટે નહીં મારા વાલા. શિશુપાલને ઠાકોરજીએ કહ્યું તો 100 ગાળ સુધી રાહ જોઈશ, 99 પૂરી થઈને 100 પૂરો. એટલે આપણા જીવનમાં ક્યારે આવી વ્યથા આવે ને તો મૂંઝાવું નહીં. 2 હાથવાળા જો કાંઈ કરે ને તો 2 હાથે જ કરી શકે, પણ મારો વાલો 1000 હાથવાળો કરશે ને ત્યારે એવી લપડાક પડશે. એટલે આ તો સામાન્ય બધાય નહીં. આ બધા પરથી આપણા જીવનમાં એ જ કે બને ત્યાં સુધી કોઈનું ખરાબ ન બોલવું, કોઈના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો. કારણ કે ખરાબ બોલીએ છીએ એમાં આપણા સંસ્કાર, આપણા મા બાપ અને આપણો પરિવાર કેવો છે એ આપણે ખબર પાડી દઈએ છીએ. બને ત્યાં સુધી ભગવત નામ લેવું, આ બધી લમણાજીકમાં પડવું નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. વ્રજ એટલે વ્રજ. આજે જ્યાં સુધી વ્રજની એકાદી વાત સવારથી સાંજ સુધી ના થાય ને ત્યાં સુધી મન તો અધૂરું અધૂરું જ લાગે. કોઈનો ફોન આવ્યો, ઈલાબેન જવાના જ તમે? મેં કીધું હા ભાઈ, હું તો ફેબ્રુઆરી ને સપ્ટેમ્બરમાં મહારાણીમાં કૃપા કરે છે તો વ્રજમાં જાઉં છું. પગે તકલીફ છે પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી મન મટાડી દેશે. તો પાછું યાદ આવે કે ઓહો, ફેબ્રુઆરીમાં ગયા ત્યારે કેવું ચારે બાજુ રશિયા ને વાતાવરણની અંદર, બેઠકમાં જઈએ ત્યાં ઉલ્લાસ, ત્યાં વૈષ્ણવ મળે, ત્યાં રાસ લેવા માંડીએ, ત્યાં એકબીજાને પાછા પ્રસાદ લેવડાવીએ, ત્યાં પાછું બેઠા બેઠા સત્સંગ કરી દઈએ. 3 વર્ષ પહેલા આપણે લોકો તગડી ગયા હતા સાવન ભાદોના દર્શન કરવા, યાદ છે ને તમને? હવે ત્યાં બધા જોઈ ગયા, હાલો ઈલાબેન. હું કીધું હાલો. તો ઓલા ઓટલા હતા ખબર છે ને, ત્યાં તમે વિડીયો ઉતારતા. એટલે બધા કહ્યું ગરમી બહુ જ, વરસાદ ન આવે સારું, નહીંતર આ સત્સંગ અધૂરો રહેશે. મેં તો એની ઈચ્છા હોય તો થાય. હજી તો પૂરું વાંક્યો ત્યાં તો ધબધબાટી બોલાવી વરસાદે. પછી બધા ઓટલાને આમ સમાંતરે આમ આમ કરીને બધા બેસી ગયા અને આપણે વ્રજની જ વાતો કરતા હતા કે ઠાકોરજીને વરસાદ કેવો ગમે. વર્ષા ઋતુ આવે એટલે ઠાકોરજીને અતિ આનંદ આવે. જેમ વસંત એ રાજા છે એમ વર્ષા એ રાણી છે. અને આ બહુછાર જે ધીમી પડતી હતી અને એમાંથી એને ફાસ્ટ થઈ, પછી તો પાણી ભરાય, આપણને બીક લાગે. ઓલી મોટી ગાડી હતી એટલે વાંધો નહોતો. અને પછી જે સત્સંગમાં એમ હતું કે એકાદો નાનો પ્રસંગ કરીએ પછી દર્શન કરીને નીકળી જાય. ત્યાં તો કે પ્રસાદની વ્યવસ્થા છે, આવી જાઓ બધાય. બધાય કેલા બેન આપણે છેલ્લે જાશું, આ સત્સંગ ચાલુ રાખો. અને જે વ્રજમાં ઠાકોરજી મેઘકુંજમાં, અરે સામનેજી મેઘકુંજમાં અને ઠાકોરજી વર્ષાકુંજમાં, એ બે કુંજ ને નિકુંજની લીલાની વાતોની અંદર ગુણાનુવાદમાં ક્યાં 8 વાગી ગયા, કેવા આવ્યા, હમણાં આરતી આવશે, દર્શન બંધ થઈ જશે. અને એ સાવન ભાદોમાં રિયલ સાવન ભાદોના દર્શન આપણને થઈ ગયા. એમાં 2-3 વાર લાઈટ જાવ લબુક ઝબુક થઈ અને જે આનંદ લીધો અને વ્રજને આપણે યાદ કર્યું. તો મારા વાલા, વ્રજ વિહાર
નવનીત પ્રિય શાસ્ત્રી. કાલે આપણે વેલ કુંડની વાતો કરી, પનિહારી કુંડની કરી. હવે આજે આગળ ગેંદોખર કુંડ છે. અહીં પ્રભુએ ગેંદ લીલા કરેલી. અહીં યુગલ કિશોરનું મંદિર છે. ગેંદ ઠાકોરજીને તો ગેડી દડો બહુ ગમે. એ જ ગેડી દડો રમતા રમતા યમુનાજીમાં ગયો હતો. રમવાનું તો બાનું હતું. કાળિયા નાગને જે યમુનાજીને આખી ઝેરયુક્ત કરી દીધી હતી કે ઉપરથી પક્ષીઓ જતા હોય ને, જો એના ઉપરથી પસાર થાય ને અને હવા અડે તો ત્યાં લીલામ પહોંચી જાય, એવા યમુનાજીને કરી દીધા હતા. તો ઠાકોરજી એને પાછા મૂળ સ્વરૂપમાં લાવતા. તો ગેડી દડે રમવાનું બાનું કરતા કરતા દડો ત્યાં વયો ગયો અને સખાઓએ કીધું લાવ એ જ જોઈએ, આ બધી પ્રભુની લીલા. જો આ બધી લીલા ન હોત, જો આ બધો માધુર્ય રસ ના હોત, હું ને તમે ગુણાનુવાદ શેના કરે, સ્તોત્ર કરીને બેઠા રહે બસ. પણ પુષ્ટિ માર્ગ તો એટલો અગાધ છે કે કોઈ એમ કે ને કે લે આ અમે તો નથી વાંચ્યું, પણ મારા વાલા આ એટલો અગાધ છે કે આમાં તમે કરોડો જન્મ સુધી આના ગુણાનુવાદ કરો ને તો સુરદાસ એમ કે છે કે મારી રૂવા જેટલી રસના તે આપી હોત. રસના એટલે જીભ. રૂવા કેટલા ગણી શકાય છે? ના. એટલી રસના એટલી જીભ આપી હોત તો હું એક રૂવા જેટલા ગુણાનુવાદ ન કરી શકત. પ્રભુની એટલી લીલાઓ છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આ તો અમે સાંભળી નહીં, આ વાંચી નહીં, પણ મારા વાલા આની અંદર તો જેટલો સમુદ્રમાંથી ને લોટા લ્યો ને એમાં સમુદ્રમાં તો એટલું જ રહેવાનું છે. પછી તમે એમ કહો મેં લોટો લઈ લીધો તમારે નહીં લેવાનું, એવું ન હોય. આ તો ગાઢ અગાધ છે. જેટલું લેવાય એટલું. ઓલા સુરદાસજી જાતા હતા લીલામાં. ગુસાઈજી કે પુષ્ટિ मार्ग को जहां जा रहा है लूटना है उतना लूट लो. सूर सागर, परमानंद सागर, આ બેને દસમ સ્કંદની અનુકર્મણા સમજાવી છે. આપણે લોકો ચંદ્ર સરોવર પર જાય છે ત્યાં એમનો ચોતરો છે. દ્રઢ ચરણ ઉપર કીર્તન છે ખંજન નયન. છેલ્લે ગુસાઈજી સાક્ષાત ચરણ ધરવા આવ્યા હતા. એક વૈષ્ણવ ત્યાં બેઠીને જ્યારે જાય ને ત્યારે ત્યાં બેસીને આમ આંખો બંધ કરે. એટલે મેં કીધું આ મને કે આપણે અહીંયા બેસીને એટલું કહેવાનું કે સુરદાસજી માટે છેલ્લે ગુસાઈજી પધાર્યા. આપણું કઈ એવું સામર્થ્ય નહીં, આપણે તો જીવન સંસારના, પણ છેલ્લે સ્વપ્નમાં મારા વાલા આવી કૃપા કરજો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આ બધી ભાવના ભગવદીઓ દ્વારા જાણવા મળે. પેલા બધા આવી વાતો કરતા ને તો હું આમ જોતી, આમ કે આવું હોય, મને એવું થતું હતું હે આવું હોય કઈ, કારણ કે મેં વાંચ્યું ન હોય. આપણે તો 16 ગ્રંથ ને વાંચ્યું હોય. પછી ભગવદીઓ દ્વારા ખબર પડી કે આ તો અગાધ સાગર છે. આમાં તો એકલો રસ જ ભર્યો છે. જો કેરીમાં તો ગોટલા ને છોટલા હોય, પણ આ અગાધ સાગરનો રસ એવો છે ને પ્રભુનો, એમાં કોઈ ગોતલા છોટલાય નથી, ના કોઈ નથી. પીધે જ રાખો. અને પાછો કેવો પીવાય? તૃપ્ત ન થવાય, સંતોષ ન થાય. જેટલો પીએ એટલી તરસ વધુ લાગે. તો અહીંયા શું કે છે? આગળ ગેંદોખર કુંડ છે. અહીં પ્રભુએ ગેંદ લીલા કરેલી. અહીં શ્રી યુગલ કિશોરજીનું મંદિર છે. ગારુડી કુંડ છે. લોકો ગહેવર વન પણ કહે છે. યથાર્થ ગદહર છે. ગદ રોગ તેનો નાશ કરનાર. અહીં ગર્ગાચાર્યજીએ તપ કર્યું છે. ક્યાં? ગારુડી કુંડમાં. આ કુંડમાંથી પ્રગટ થયેલા શ્રી વિહારીજીના સ્વરૂપની સેવા ગર્ગાચાર્યએ કરેલી કહેવાય છે.
આ સ્વરૂપની સેવા શ્રી ગર્ગાચાર્ય કરેલી. કે ક્યાં ગેંદો ખરાગળ, ત્યાં ગારુડી કોણ છે, અહીંયા ગર્ગાચાર્યજીએ તપ કરેલું છે. અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું વિહારીજીનું, એની સેવા ગર્ગાચાર્યજીએ કરી હતી એવું મનાય છે. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. અધર તો વ્રજ ભક્તોના અનુભવમાં અત્યંત મધુર છે. શ્રી મહાપ્રભુજી સર્વરસના ભોગતા છે. અધર મધુર અમૃત રસથી ભરેલા છે. પણ આજે પ્રભુ અત્યંત માધુર્ય રસ સહિત બધી લીલાઓનું સ્મરણ કરાવે છે. શ્રી મહાપ્રભુજી દ્વિદલાત્મક સ્વરૂપ છે. શ્રી સામનેજીનો પણ ભાવ છે. જુઓ, ઘણા એમ કે તમે કેમ કહો છો સામનેજી, પણ વલ્લભ સ્વામીજી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, આ એનું પ્રમાણ આ ગ્રંથમાં જોઈને વાંચ્યું છે. તો સ્વામીજીનો પણ ભાવ છે. તેથી તે વિચારે છે પ્રિયતમના અધરોના દર્શન માત્ર આટલો આનંદ આપે તો પછી સ્પર્શ કેટલો આનંદ આપે. તેમાંય અધરામૃતના પાન કરતા અદકો આનંદ મળે. દરસ પરસ અને પાન સામનેજીની રૂપથી શ્રૃંગાર કરતા પ્રેમ વિવળ થઈ, પ્રેમ પરવશ થઈ શ્રીનાથજીના અધરોને મહાપ્રભુજી ચૂમી લે છે. અધરામૃતનો અનુભવ લઈ કહે છે અધરમ મધુરમ. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી હસતા હસતા આચાર્યશ્રીને ભેટી પડ્યા. આચાર્યશ્રીના બધા જ વચન અધરામૃતનો રસ જાણી કેવા સાંભળવા તો જ જીવ કૃતાર્થ થાય છે. શ્રી હરિરાયજીએ મધુરાષ્ટ્ર પરની ટીકામાં સુંદર કલ્પના કરી છે કે ઠાકોરજીના અધૂરની અરુણતા એટલે આપણે લાલ, કાલે કહ્યું ને, અમથા આ હોઠ કાંઈ નથી રાતા ચણોઠી જેવા. ઠાકોરજીના અધરની અરુણતા બિંબા ફળને શરમાવે એવી છે. આવા ફળને જોઈને નાસિકા રૂપ સુખ ઉપર આવીને બેઠો છે, પણ તેની સુંદરતા જોઈ પોતાનું દેહાનુસંધાન ભૂલી જાય છે. એટલે ઉડી શકતો નકવેસરનું મોતી આમ લટકતું હોય ને, એને ભ્રમરની કલ્પના, તો કે એવો ચોંટી જાય છે રૂપમાં કે ઉડી શકતો નથી. ત્યાં બીજો સુખ આવ્યા લઈ ન જાય તેવી આશંકાથી રક્ષણ કરવા તે સ્થળ પર બેસી રહ્યો છે. બીજું અદ્ભુત અધર સ્વરૂપ છે. નાસિકામાં નકવેસર છે, એમાં લાલ ને સફેદ બે મોતી હોય, લટકતા હોય, તો એ સુખ છે. એ આ અધરસનું પાન કરવા તરસે છે, પણ ક્યારેય કરી શકતા નથી. તેમાં સફેદ મોતી છે જે પ્રભુના અધર પર વિહાર કરે છે. આમાં હરિરાયજી કલ્પના કરે છે સફેદ મોતી તે બગલો છે. આ રક્ત અધરોને દૂરથી જોઈને પોતાનો પક્ષ સમજી આવે છે. તે જ વખતે ભ્રુકુટી રૂપ ધનુષ્ય પરથી ચતુર્નયનો એ કટાક્ષ રૂપ બાણોને તેને વિંધી નાખ્યા અને નાસિકા રૂપ સ્તંભ સાથે સોનાના તારથી બાંધી દીધી. નકવેસર છે ને હોય સોનાની, તો કટાક્ષ નેત્રોની તીરછી નજરને સોનાની દોરીથીને બાંધી દીધા. અથવા બિંબા ફળ જે અધર છે અને શ્રી કર્ણમાં મકરાકૃત કુંડળ છે, બંનેને મનમાં ડર છે. બિંબા ફળ એમ માને છે કે સુખ મારો વેરી છે. મકરાકૃત કુંડળે શુક અને બકને કંચનના તારથી બાંધ્યા છે. તેની પાછળ કૂપ છે, તે નાસિકાના રંધ્રરૂપ કૂપમાં નાખે, પણ કૂપનું મુખ સાંકડું છે અને આ બંને મોટા છે, તેથી બંનેને બાંધ્યા. ઉડી પણ શકતા નથી અને કૂપમાં પડી પણ શકતા નથી, માટે બંને અધરો પર બેઠા છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. દાસ્ય ભક્તિનું અનુસંધાન 31મું ચંદ્રાવલો. દયારામભાઈ આગળ તુલસીદાસજીનું વર્ણન આપીને કહે છે, સેવક સેવ્ય ભાવ વિનું ભવન તરીએ ઉરગારે, ભજહુ રામચંદ્ર પદ પંકજ અસ સિદ્ધાંત વિચારે. તુલસીદાસજી આમાં સ્વામી અને સેવકના ભાવ બતાવ્યા છે. જીવ બ્રહ્મ કીધો નથી,
સેવક ભાવથી સ્વામીની ભક્તિ કરવી. ભક્તિ સેવક ભાવથી કરવી, દાસ ભાવથી. બીજા ભાવથી કરશો ને તો એટલો ભાવ નહીં આવે, પણ સેવક ભાવથી કરીએ તો ભાવ આવે. જો ભવસાગર પાર કરવો હોય તો આ જ સરસ ઉપાય છે. તેઓ રામ ભક્ત હતા, તેથી રામચંદ્ર પદ પંકજ, રામચંદ્ર જેની ભક્તિ તે પણ ચરણારવિંદની ભક્તિ, તે જ દાસ્ય ભક્તિ કરવાનું. દરેકમાં દાસ્ય ભક્તિ. હું તમારો દાસ છું, આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં બોલીએ, એ અત્યારે બોલાય ને બ્રહ્મસંબંધ મંત્ર જાહેરમાં કે અપરસ વિના, પણ હું તમારો દાસ છું અને તમે મારા છો. તો દાસ કહેતા આપણને એવું થાય કે હવે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. જેનો રાજા હોય ને એ આમ સબળ હોય ને, સદ્ધર હોય ને, એની પ્રજા ઉઘાડા બારણા રાખીને આરામથી હોઈ જાય. એને ચોરની બીક ન લાગે, એને લૂંટની બીક ન લાગે, એને ખૂન ખરાબ, એને એના રાજા ઉપર વિશ્વાસ છે. એમ આપણે સેવક બની ગયા, આપણને આપણા સ્વામી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા સ્વામી મારા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરશે જ નહીં. કારણ એ મારા સ્વામી છે. આજે હું તમારી યારે ગમે એટલી થાય ઝઘડા, પણ તમે કોઈ દી મારું ખરાબ કરો ખરા? ઉલટાનું કોક આવે તોય તમે કહો એ મને કે શું તકલીફ છે તારે, અને મને કેવો હું રાજી થાવ કે આપણે કાંઈ ચિંતા છે એ બધું જોઈ લે છે. લૌકિકમાં આપણને આપણા પતિ ઉપર વિશ્વાસ હોય તો આ તો અલૌકિક છે મારા વાલા. જો પરીક્ષા હોશિયાર વિદ્યાર્થીની થાય, ડોબા હોય એને તો 35 જ દેવાના હોય, એટલે એને આઘું પાછું જ હોય. તો છેલ્લો જન્મ છે ને, પરીક્ષાઓ બહુ થાય મારા વાલાઓ, પણ મૂંઝાવાનું નહીં. આસરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢ ન ચરણ ન કેરો ભરો, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. આ બધા એક જ વસ્તુ કહે છે બસ. એક હા, પછી તમે 50 જઈને પગ પકડો ને તો ઠાકોરજી કે હારું આનંદ કર, જા થાક ત્યારે પાછી આવજે. પણ આ એક જ હોય એટલે ક્યાં જાય? એ કે આ તો જોડને જેમ જોડતી, આનો ઉખાડ વેલા એક વાર સામને જે પધાર્યા ને તો ચરણમાં સાપ વીંટળાઈ ગયો. ઠાકોરજી કરે એ કે તમને મળવાની ઉતાવળ હતી, સાપ કાઢું તો, અને જે મારા ચરણમાં વીંટળાય નહીં પછી સાપ હોય તો ઉદ્ધાર થઈ ગયો સાપનો. તો આપણે તો ઘરમાં પધરાવી દીધા છે, તારે ઇધર ઉધર ક્યાંય જવાની જરૂર નથી. તું તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખ. ક્યાંય મૂંઝાઈ જાય, ક્યાંય વ્યથા થઈ જાય, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. મીરાબાઈ જેમ વ્યર્થ આપણે બધાને પાછળ ઝઘડવું, જા ભાઈ જા, એટલો ટાઈમ મારો ક્યાં બગાડવો, હવે જિંદગી બાકી થોડી રહી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું હવે કેટલું છે એ ખબર નથી, કેટલું ગયું એ ખબર છે. ક્યાં આવી બધી જફાઓમાં પડી. જબ તક ફુરસત દે જમાના, ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. આ ભલે કોલેજ વખતની વાત છે, ત્યારે એ અનુસંધાન જુદું હતું, અત્યારે અનુસંધાન જુદું છે. જબ તક ફુરસત દે જમાના, ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. જેટલો સમય મળે છે એટલી વાર ભગવત નામ લઈ લઈએ. આ ક્ષણ ગઈ પછી આવતી ક્ષણ જીવતા હશું કે નહીં, મને ને તમને ખબર નથી. એક સેકન્ડ નહીં, આ શ્વાસ અંદર ગયો છે ને મારા વાલા, એ બહાર પાછો આવશે કે નહીં ખબર નથી. તો જે એક એક પળ આપણી બચી છે ને, હવે સમજ્યા ત્યાંથી સવાર, નહોતી સમજણ ત્યાં સુધી જે કર્યું એ. હવે ઘરમાં બિરાજ તો મારો નાથ કે છે બસ
હવે તો સમજણ પડી ને, છોડી દે બધું મારા ઉપર, તું તારું કર. એટલે રિક્ષામાં લખ્યું હોય છે ખબર છે, તું તારું કર, આખા ગામની ક્યાં કરવી. હવે આટલો સમય મળ્યો છે એમાં આખા ગામની કરીએ કે આપણી કરીએ, એ તું તારું કર, આપણે આપણું કરવાનું. જેને જે કરવું હોય તે કરે. જીવનું જુદું અસ્તિત્વ રહે ત્યારે તે સ્વામીની સેવા કર. આપણો નોકર આપણા ભળી જાય તો આપણી સેવા કરીશ, એ જુદો છે તો કરે છે. એમ આપણે પ્રભુથી ને જુદા છીએ, ભળી જાય તો કઈ, એ બધા મોક્ષ વાળા. અમે તો મુક્તિ ન માગીએ, અમે તો રાજ ના ખવાસા ખવાસ, અમે તો સાચા ઘી ના ખવૈયા. મુક્તિ એને આપો ને જેને જોઈએ છે, અમારે નથી જોઈતી. શ્લોકમાં 7માં ગોપીજનો આપસમાં કહે છે, બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુમતિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રને વિદુરજી સમજાવે છે, ઉપદેશ આપે છે કે હવે છોડી દો, હવે વનમાં જાઓ, હવે ના રહેવાય. એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી અહીં શ્રીમદ ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદના 10મા અધ્યાયનો 23મો શ્લોક મૂકે છે. દ્વૌ સંમાતિ વિહ મૃત્યુ દરાપો યદ બ્રહ્મ સંધારણ તયા જીતાસુ ક્લેવરમ યોગરતો બીજ યાદ યદગ્રણી વીરસયે નિવૃત્ત. નાસભાગ કરતા પોતાના સૈન્યને જોઈને વૃત્રાસુર આ વિરોચિત વચન કહે, હે વીરો, નાસભાગ ન કરો. મારી વાત સાંભળો. સંસારમાં 2 પ્રકારના મોત પરમ દુર્લભ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મોત 2 પ્રકારના વૃત્રાસુર કે છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કયા? એક તો યોગી, પોતાના પ્રાણોને વશ કરી ભગવત ચિંતન દ્વારા દેહનો પરિત્યાગ કરે છે, તે 2 મોતને શ્રેષ્ઠ, યોગી. અને બીજો વીર, યુદ્ધ ભૂમિમાં જે જાય તે. અને બીજું, યુદ્ધ ભૂમિ ઉપર દુશ્મનની સામી છાતીએ લડતા વીર ગતિ પ્રાપ્ત થાય. તમે ભલા આવો શુભ અવસર કેમ ગુમાવો છો? વિદુરજી કહે છે કે આ જ ધૈર્યનું ફળ છે. તેવું ફળ મેળવવા માટે તેવું ધૈર્ય જોઈએ. એમ બતાવવા માટે મૂળ શ્લોકમાં નિર્ણયાત્મક વય અવ્યય મૂક્યો છે. જ્યાં ફલના માટે ધૈર્યની ગણતરી કરેલી છે, ત્યાં નિશ્ચયાત્મક ફળ પ્રાપ્તિ માટે એવું ધૈર્ય ગણાવેલું છે. તેથી વૃત્રાસુર જે 2 પ્રકારના મૃત્યુ ધૈર્યનું ફળ છે, તેવું આ પણ ધૈર્યનું ફળ છે. એવી રીતે દરેક પ્રકારે દેહનો ત્યાગ કરવા કહ્યું. હવે દેહ ત્યાગનો બીજો પ્રકાર કહે છે. વિદુરજી પોતાના ઉપદેશનો ઉપસંહાર કરતા ધૃતરાષ્ટ્રને શીઘ્ર ત્યાગ કરવાની સલાહ આપે છે. ય સ્વકાલ્પતર્યો વાપી જાત નિર્વેદ આત્મવાન રૂધિકૃત્વા હરિમ ગેહાત્વ વ્રજેત નરોત્તમ અથોદીચી દિશમ યાતો સ્વૈરજ્ઞાતર પીવાન ઇતુર્વાક પ્રાયસઃ કાલઃ પુષામ ગુણ વિકર્ષણમ. અર્થ: પોતાનું હિત ઈચ્છનાર, પોતાનાથી કે શત્રુથી જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેવા ધીર પુરુષ પ્રભુને હૃદયમાં ધારણ કરીને ઘરમાંથી નીકળી જાય છે. તે પુરુષોમાં ઉત્તમ છે. માટે હવે પોતાઓને પણ ખબર ન પડે તેવી રીતે તમે ઘર છોડી ઉત્તર દિશામાં ચાલી નીકળો, કારણ કે હવે પછી જે કાળ આવવાનો છે તે ઘણું કરીને પુરુષોનો નાશ કરનારો છે. સુબોધિની છે. ય જે સ્વઘાત સ્વકિયા તો હિત કર્મ, પોતાના બાંધો જે હિત કરનાર છે, પરોતો વા અથવા શત્રુ. વક્તાના ગુણ દોષનો વિચાર કર્યા વિના આ શ્લોકમાં કહેલા
પ્રયોજનમાં દ્રષ્ટિ રાખેલો જોઈ વૈરાગ્ય પ્રાપ્ત કરે તે નરોમાં ઉત્તમ છે. દેહ ઇન્દ્રિયો વગેરેનો અજ્ઞાનના લીધે બીજા કાર્યમાં ઉપયોગ કરીને તેમનાથી સર્વસ્વનો નાશ થતા તેમનો ત્યાગ કરવો એ પ્રથમ દ્રષ્ટિ છે. આ કોને સમજાવે છે? ધૃતરાષ્ટ્ર. કોણ સમજાવે છે? વિદુરજી. અને બધી રીતે સમજાવે છે કે તમારે કેમ આમ કરવું જોઈએ. હવે તમારો ઉત્તરાર્ધ છે, પૂર્વાર્ધ છે એ આપણી જિંદગી યૌવાની બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાન. હવે કે છે કે તમારે ઉત્તરાર્ધ છે એટલે હવે તમારે વનમાં જ જવાય, પ્રાણોનો ત્યાગ કરવાનો છે. માટે વ્રત ત્યાગ કરી જાય તે નરોત્તમ બધા પ્રાણીઓમાં ઉત્તમ છે. હા, થોડું રહી ગયું. દેહ ઇન્દ્રિયો પહેલાથી જ ભોગ માટે તેમનો વિનિયોગ કર્યા વિના ગમે તેવા વચનોથી પણ લોભ ન થાય તે માટે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે તે દેહ વગેરેથી પરિકર સાથે ભગવાનને જાણીને તેમના હૃદયમાં પધરાવીને દેહનો ત્યાગ કરવાની ઈચ્છા તજીને તે દેહથી દુર્લભ ભગવત સ્મરણ કરતા ગૃહ વિઘ્ન કરનારું હોવાથી તેનો સંબંધ ન રહે તે માટે પ્રવજે ત્યાગ કરી જાય છે તે નરોત્તમ બધા પ્રાણીઓ. ઘર છેવટે બાધા કરનારું આસક્તિ રહે. તો હવે આ બધી આસક્તિ છોડીને વનમાં વયા જાવ, તમારો ઉત્તરાર્ધ સુધરી જશે. તમને દેહનો ત્યાગ કરતા જરાય દુઃખ નહીં થાય. કદાચ ધૃતરાષ્ટ્ર એમ કહે કે તહીં મયા હિ કરતા, તો મારું કર્તવ્ય શું? ત્યાં કહે છે કે તમારો તો માર્ગ જ બીજો છે. નથી તમારાથી દેહનો ત્યાગ થવાનો કે નથી અન્યત્ર વિનિયોગ અટકવાનો. માટે તમારા માટે તો આ સારનો ત્યાગ કરવો જ ઉત્તમ છે. આ ઘર છોડી દો. શરમ નથી આવતી આ બધાને તમે આટલા દુઃખ આપ્યા અને એના ટુકડા ઉપર પલો છો? બુઢી મરો. જેટલું સંભળાવાય એટલું સંભળાયું, જેટલું સમજાવાય એટલું સમજાવ્યું. જે જ કે ઘરમાં છોકરા દીકરાના લગ્ન થાય ને પછી આપણે ધીમે ધીમે આસક્તિ ઓછી કરવાની. હવે ક્યાંય એ લોકો આપણા અનુભવ માગતા ન હોય તો આપણે દોઢા, ના ભાઈ આમ ન કરાય, આમ કરાય, અમારા વખતમાં આમ કરતા હતા. એ કે તમને પૂછ્યું? જ્યાં તમને એવું લાગે ખોટું થાય ત્યાં સમજાવો. નથી સમજતા, દાખલો આપીને સમજાવો. નથી, હવે તમે સમજી જાઓ. તમે સમજી જાઓ એટલે વય મનુષ્ય પૂરું, વાત પૂરી. રાજી થઈને કે હવે મમ્મી પપ્પા ચંચુપાત નથી કરતા. હવે એ સમજી ગયા કે ચંચુપાત કરવામાં કાંઈ મજા નથી. માટે તમારા માટે તો આ સારનો ત્યાગ કરવો જ ઉત્તમ. જો મારાથી દેહનો ત્યાગ નથી થવાનો તો અન્યત્ર વિનિયોગ નથી અટકાવવાનો તો પછી સ્થાનનો ત્યાગ કરવાનો શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય. માટે કહે છે ઉદિચિમ દિશમ યાતો, ઉત્તર દિશામાં જાઓ કારણ કે તે મહાપ્રસ્થાન છે. અપદોષતૈવ વિગુણસ્ય ગુણ, દુર્ગણવાળાના દોષ દૂર થાય તે પણ ગુણ છે. જો એક વાક્યમાં આખું સમજાવી દીધું. એ ન્યાયે મહાપ્રસ્થાન મૃત્યુને પણ એક માર્ગ કહેલો છે. અહીં રહેવામાં દોષ થવાનો સંભવ છે પણ ઉત્તર દિશા એશા વે દેહ મનુષ્યાણામ શાંતાધિક, દેવ અને મનુષ્યોની શાંત દિશા છે એમ વેદામાં કહ્યું. એટલે તે ઉત્તમ દિશા છે. ત્યાં રહેવાથી દેવતાઓ એની બુદ્ધિનો નાશ નથી કરતા અને સ્વયં બુદ્ધિનો નાશ નથી થતો, પરંતુ આમ કરવામાં સંબંધીઓ જ બાધક બને છે. એટલે એમને પણ ખબર ન પડે એમ તમે ચાલ્યા જાઓ તો પછી તમારો અધિકાર હશે તે પ્રમાણે કરવાની વાત બતાવીશ. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंदे सुखदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आ कली में जासोय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.